અમદાવાદથી 242 પેસેન્જર સાથે સવાર થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ છે એ ક્રેશ થઈ ગઈ છે। અમદાવાદથી લંડન આ પ્લેન જઈ રહ્યું હતું અને પ્લેન ક્રેશના સમાચાર છે તેઓ સામે આવ્યા છે અને આશરે 50થી વધુ મૃતદેહોને હાલ બહાર કાઢવામાં આવ્યા છે। આ સાથે જ અનેક લોકોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસ છે કરવામાં આવી રહી છે। પોલીસની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। રેસ્ક્યુની ટીમ હાલ ઘટના સ્થળે છે અને બચાવની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ સાથે જ બીજી ને મહત્વની વાત એ પણ છે કે એ સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા। તેઓ પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા। હાલ તેમની તબિયત પણ નાદુરસ્ત કહેવામાં આવી રહી છે। આ સાથે જ હાલ જે ટીમ છે, તંત્ર છે એ એક્શન મોડમાં છે અને રાહત બચાવની કામગીરી છે એ પૂરજોશમાં હાલ ચાલી રહી છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે આશરે 50 લોકોના મૃત્યુ આ ઘટનામાં થયા છે। બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એની સાથે રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે। તેઓ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે। દિગ્ગજ નેતાઓ પણ અમદાવાદમાં આવી રહ્યા છે। ત્યારે આ સૌથી મોટી દુર્ઘટના આજરોજ અમદાવાદમાં સર્જાઈ છે। આ પ્લેન ક્રેશનો બનાવ છે જેની તસવીરો અત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આશરે 1:38 આ પ્લેને ટેક ઓફ કર્યું અને 1:40 પ્લેન ક્રેશ પણ થઈ ગયું છે। પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું અને આ પ્લેન 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું। ફાયર અને પોલીસને મેસેજ પણ મળી ગયો છે જેના પગલે હવે તમામ ટીમ છે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું એક વિમાન છે એ ટેક ઓફ કરતી વખતે ક્રેશ થાય છે। હાલ સમગ્ર દેશમાં વાયુવેગે આ સમાચાર છે પણ વહેતા થયા છે। આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે। આ સાથે જ પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયાની આ ફ્લાઇટ બપોરે 1:38 અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ કરે છે। ટેક ઓફના માત્ર 2 જ મિનિટના ટૂંકા ગાળામાં આંખના પલકારામાં વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાય છે અને આ ટક્કર બાદ વિમાન પરનું નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થાય છે।